નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પીએફ ખાતા ધારકો માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. ઈપીએફઓ પીએફ પરનો વ્યાજ દર 8.25% યથાવત રાખે તેવી વકી જોવા મળી રહી છે. 28મી તારીખે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક પણ યોજાવા જઈ રહી છે. 2024-25માં ₹2.5 લાખ કરોડના ક્લેમ સેટલ કરવામાં આવ્યા હતા. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઈપીએફઓ પ્રોવિડન્ટ ફંડ પીએફ સ્થાપનો પરનો વ્યાજ દર નાણાં વર્ષ 2025-26 માટે પણ 8%થી ઉપર રાખે અને નાણાં વર્ષ 24-25નો 8.25%નો વ્યાજ દર જાળવી રાખે તેવી શક્યતા છે. ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની 28 ફેબ્રુઆરીએ બેઠક મળવાની છે, જેમાં નાણાં વર્ષ 2025-26 માટે પીએફ સ્થાપનો પરનો વ્યાજ દર નક્કી થશે. માહિતગાર સૂત્રોના કહેવા પ્રમાણે ઈપીએફઓની રોકાણ અને એકાઉન્ટ્સ કમિટી ચાલુ નાણાકીય વર્ષ માટે આવક અને ખર્ચની સમીક્ષા કરશે અને એવો દર સૂચવશે કે જે પેન્શનરોને સ્પર્ધાત્મક વળતર આપવાની સાથોસાથ અણધારી આકસ્મિક પરિસ્થિતિઓ માટે ઈપીએફઓ પાસે વધારાનું ભંડોળ પણ જાળવી રાખે છે. ઈપીએફઓના એક અધિકારીના જણાવ્યા મુજબ ચાલુ નાણાં વર્ષમાં ઈપીએફઓએ રોકાણ ઉપર ઊંચું વળતર મેળવ્યું છે અને ખાતાધારકો પણ વધ્યા છે, તો બીજી તરફ ક્લેમ સેટલમેન્ટમાં પણ તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. 2024-25માં ઈપીએફઓએ કુલ ₹2.5 લાખ કરોડના મૂલ્યના 5.8 કરોડ ક્લેમ સેટલ કર્યા, જ્યારે 2023-24માં કુલ ₹1.82 લાખ કરોડના મૂલ્યના 4.45 કરોડ ક્લેમ સેટલ કરાયા હતા. સમિતિઓ આંકડાઓનું વિશ્લેષણ કરી રહી છે અને અગાઉના વર્ષો સાથે સુસંગત દર પ્રસ્તાવિત કરે તેવી અપેક્ષા પણ જોવા મળી રહી છે. ધન્યવાદ.